રેસલર સુશીલ કુમારને મોટી રાહત મળવા પામી છે. દિલ્હી હાઈકોર્ટે જુનિયર રેસલર સાગર ધનકર હત્યા કેસમાં રેસલર સુશીલ કુમારના જામીન મંજૂર કર્યા છે. તો મે વર્ષ 2021માં હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને અગાઉ જુલાઈ વર્ષ 2023માં ઘૂંટણની સર્જરી કરાવવા માટે 7 દિવસની વચગાળાની જામીન આપવામાં આવી હતી. તો આ સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો સાગર હત્યા કેસમાં દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સહયોગીએ છત્રસાલ સ્ટેડિયમનો દરવાજો અંદરથી બંધ કરીને ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનકર અને અન્યને લાકડીઓ, હોકી સ્ટિક અને બેઝબોલ બેટથી 30 થી 40 મિનિટ સુધી માર માર્યો હતો. ધનકર અને તેના 4 મિત્રો પર રાત્રે સ્ટેડિયમમાં કુમાર અને અન્ય લોકો દ્વારા મિલકતના વિવાદને લઈને કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદમાં સાગરના ઈજાઓથી અવસાન થયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.